વાવેતરમાં ખાલી આટલા ઈંડા હારા થયા છે મારે. આટલા કપા હતા તે બધા ઉકાઈ જાય છે. શું કરવાનું કે વરસાદ તો ઉપરવાળો તો ચીકટ જેટલો હાલશે ત્યાં બધું ઉકાઈને ફંક થઈ ગયું છે. અને એક તો બચારા પેલા ભૂરાભાઈ વ્યાજમાં તો એક તો પૈસા આલ્યા હતા વ્યાજભાઈ. મેં 2 મહિના તો ઇવન વ્યાજે નહીં આલ્યું. એ તો રખવા કરતા છે કે નહીં પૈસા હાલતો કશું કરતો. શું કરું ના હોય તો આરા ઈંડા બેંડા હારા થયા થોડા ઘણા પછી વેચી અને વ્યાજ તો આલું. અને મૂડી તો 12 મહિને 2 વર્ષે ગમે ત્યારે ઇવન ચૂકવી જાય. કોક તો કરવું પડશે. તારી લાગે છે પૂરું પાસ ભર્યા છે આ બાજુ. કેમ આજ તો હેતરમાંથી પૈસા લેવા આવ્યું પૂરાબા શાંતિ બીના હું કયો કેમ હેતર બાજુ વળ્યા વાત તો ખેતર બાજુએ વળું તારા ઘર બાજુએ વળું આખું ઘર નહીં ફરવાનું લે. હા પણ પૂરાબા આ વખત થોડી તકલીફ થઈ ગઈ છે 2-3 મહિનાથી. એટલે હું તકલીફ કેટલી તકલીફો મારે વેઠવી છે તારી. પણ હું કરું કે તમારા પૈસા એ નહીં હલાતા કે નહીં વ્યાજ હલાતું તમને ખબર તો આ વરસાદ પડી તમારે તો કપાઈ જતા રહે. એવું તો બધોને થયું પણ આખું ગમ મને પૈસા ક્યાં આલી જશે તારા શેડી મારા રોજ ફરવાનું એટલે મારે જો આપણો પેલી મારી વાત એક તો એવું દૂધણું હતું એ દુવા દેતી નહીં ભેંસ. હવે પગાર આવતો હોય થોડું તમારે વ્યાજ હેડ્યું આવતું હતું એમાંથી તે ભાઈ એ ભેંસે વહુચી થઈ કે એવું કરું કે એ તારે ભેજ વાવતી જાય ગમે તે જાય પણ મારે એ બધું વિચારવાનું નહીં. તું મારા પૈસા લઈ દે વેચવા. પૈસા તમારે આલી દેવાય. જો આ ઈંડા જેવા અસર થાય કે મારે ક્યાંક નહીં ત્યાં ઈંડા તો હારા છે મારો બારો હારી છે. હા અને આ ઈંડા વેચ્યો એટલે પહેલું જો બિલ આવશે ને એવું સીધું તમને આવીને આલી રહ્યો ભાઈ. સાચું કે છે સાચું કહું ભાઈ વિશ્વાસ રાખો. આટલા ટાઈમથી તમે વિશ્વાસ કર્યો કે નહીં કર્યો? અમે વાયદા ના બતાવ તો મારે શેરી ના ફરવું પડે તારા. ના બતાવું બુરા બા તો મને થોડી તકલીફ આવી હતી ને તમારા પૈસા ઘેર ના આવી જાવ કયો વાત સાચી છે પણ આખું ગમ ઘેર આલી જાય તું એક તો મારા તારા શેરી ફરવાનું. મારે થોડી તકલીફ હોય તો જ ના આવ્યો એમ કયો. મારા પર વિશ્વાસ રાખો. બીજું કહું તને ખબર છે પેલા કરશનભાઈ મારપાંજી કેટલા વેચવા લીધા હતા? કરશનભા તો હું મોટી પાર્ટી છી. એ તો ધારીએ પૈસા તમારા પાસે વ્યાજવા લઈએ તો એને આલી દે. હું વ્યાજ અંગાતી લઉં છું આમ એક ટકો કરી અને મારે આ વખતે તકલીફ આવી ને આટલા વર્ષથી તકલીફ આવી ગયો.